સાસરીએ રે નથી માર ગાદીનો વેદનાર દીકરીઓ જશે રે સૌને સાસરીએ નથી મારે ઘોડાનો કૂદનાર દીકરીઓ જશે રે સૌને સાસરીએ રે યાદ રાજાની આર્યત રાણી મેણા રે બોલે યાદ રાજની રયત રાઈને મેણા રે બોલે યજમલવાદી અવતાર રાજની રયત રાણી મેણા રે બોલે વિધાતાએ લખાયા વાયા પ્રાણે કલેખ લખેલ મેઘ કોણ મારશે રે હા સતી આજ આપના તો પણ સત્ય છે કે વિધાતાના લેખમાં કોઈ મેઘ ન મારી છે હા સ્વામી પણ સ્યાતી આજ ડગલે ને પગલે પોગરણ ગઢની રયત એવા કડવા વેણ બોલે છે કે જેના એક એક શબ્દે મારું કાળજો વિદાશ નહીં મારા નાથ કે જ્યારે સતી સૂર્યોદય થતાની સાથે જ્યારે અમે નગર ચર્ચા કરવા ગયા સતી ત્યારે આજ રાયકા ભાઈઓ અમને શામા મળ્યા હા સ્વામી જ્યારે સતી આજ મારા રથની સવારી જોઈને એવડા મુખ કરીને ઉભા હતા જ્યારે રબારી ભાઈઓને પૂછવામાં આવે સતી કે આજ અમને જોઈને એવડા મુખ કરીને શા માટે ઉભા છો ત્યારે સતી સામેથી જવાબ મળે કે મહારાજ આજ અમે મારા ગગલાના હો નાણા તેડવા જઈશું પણ કદાચ જો તમારા મુખ જોયે આજ અમે આણા તેડવા જઈને મહારાજ તો અમારો ગગલો પણ વાંજ્યો રે નહીં મારા નાથ હા સતી એવા મેં ક્યાં કર્મ કર્યા છે કે આજ રયત મારા મુખ જોવા પણ તૈયાર નથી કે જે રયત ને હું દીકરા સમાન માનું છું છતાં પણ ડગલે ને પગલે આજ એ જ રયત મને વાંજિયાના મેળા બોલે છે હા સ્વામી જ્યારે એ જ પોકરણગઢની રયત જેની પાસે મેં ક્યારે પણ રાજનો દંડ નથી માંગ્યો કે નથી કોઈ જાતના રાજના કરવેરા ઉઘરાવ્યા સતી સત્ય વાત છે છતાં પણ જ્યારે રયત મારા મુખ જોવા તૈયાર ન હોય તો મારે આવા રાજપાટ શું કામના સતી માટે આજ મારે કાશી વિશ્વનાથના ચરણે જાવું છે અને કદાચ જો જગતનો નાથ મારું વાંજિયા મેળો વાંગશે સતી નહીંતર શિવના ચરણમાં આ કાયાનું હું કલ્યાણ કરીશ નહીં સ્વામી ક્યાં જે રેતના મેણાના મારા તમે આટલો બધો વિલાપ શા માટે કરો છો રાજન હા સતી સ્વામી આજે આ વિચાર કરજો કે કાલ સવારે આંગણીમાં રમતી પાપા પગલી પાડતી મારી સગુણ આજે 16 વર્ષના ઉંમરલાયક થઈ ગયા છે હા સતી સ્વામી એને અરખેથી સાસરીએ વેળાવી અને પછી તમે રાજી ખુશીથી મને સીધાવજો મારા નાથ અરે સતી આપનો કેવું પણ સત્ય છે કે કાલ સવારે મારા આંગણિયામાં રમતી મારી સગુણા હા સ્વામી આજે 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે પણ સતી આજે આપના કેવા પ્રમાણે આંગણે રૂડા અશોક પાલવના તોરણ બંધાવશું દીકરી સગુણાને હાથે રૂડી મેદી મુકાવશું આંગણે રૂડા ઢોલ વગડાવશું દીકરી સગુણાને હેતથી વળાવ્યા પછી અમે વન સીધા આવશું પણ સતી એ પેલા મને એક વચન આપો હા મારા નાથ કે આજે દીકરી સગુણાના લગ્ન બાદ આંખમાં એક પણ આંસુડું પાડ્યા વિના હસતા મુખે મને વનમાં વળાવશો એવું વચન આપો છો તો ભલે સ્વામી હું તમને વચન આપું છું કે દીકરી સગુણાની વિદાય કર્યા પછી આ રાજની અંદર હું તમને પલવાર પણ નહીં રોકું મારા નાથ ભલે સતી માટે પ્રધાનજી જી મહારાજ આજે દીકરી સગુણાના શુભ લગ્ન થઈ રહ્યા છે માટે ભૂદેવને આજના શકપણના શ્રીફળ ઝીલાવવા માટે રાજમાંથી હાજર કરો જેવી આજ્ઞા મહારાજ આજ પર ધન બોલાવે ગોરદેવ આવજો રે આવજો રાજને દરબાર પર ધન બોલાવે ગોરદેવ આવજો રે આજે પર
शुभ प्रधान जी काम पड़ू राज दरबार में મહારાજ બોલાવે. प्रणाम महाराजा प्रणाम जय माता जी जय सूर्यदेव જય સૂર્યદેવ ઉદેવ ઉદેવના ચરણમાં રાજા જમલાના મનુષ્ય ગુરુદેવ प्रणाम महाराजा प्रणाम ઉદેવ આજ મારી દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે. એમના ઘડિયા લગ્ન લેવાના છે તો એમના સગપણના શ્રીફળ લઈ તમારે દેશ પ્રદેશ જવાનું છે ઉદેવ. अरे महाराजा क्या राज्य में जाऊं क्या राज्य में न जाऊं હા ઉદેવ તમે દેશ જાજો પરદેશ જાજો પણ એક પિંગલગઢ નગરી તમે ન જતા. अरे महाराजा पिंगलगढ़ नो जावानु कारण હા ઉદેવ પિંગલગઢ નગરી ન જવાનું કારણ એ જ કે પિંગલગઢ નગરીનો રાજા પઢિયાર જેમની સાથે મારે 20 વર્ષથી વેર ચાલે છે. આજે એટલું જ નહીં આજે 22 વર્ષથી બોલાશે માટે પિંગલગઢ સિવાય દીકરી સગુણાનો શ્રીફળ જે રાજ્યમાં જિલાઈ આવશો તે મને માન્ય રહેશે ઉદેવ. अरे महाराजा તમારે પણ મને એક વચન આપવું પડશે કહો ઉદેવ. કે જે રાજ્યમાં શ્રીફળ જિલાવું એ મારી વાત માન્ય રાખવી પડશે. આ મારું તમને સત્ય વચન છે. ભલે મહારાજા જેવી તમારી આજ્ઞા. કેવો દેશ રે એ જોયો રે યજમલ રાયા પરા દેશ જોયો એવો એક આન જોયો પિંગલગઢ રે યજમલ રાય એવા દેશ રે એ જાસુ રે યજમલ રાય પર દેશ જાસુ એવા એક આન જાસુ પિંગલગઢ રે યજમલ રાય के दिया जरा के यूं मांगे पानी हालिया रे ए जाऊ मार देश लारे ये विदेश के यूं मांगे पानी हालिया रे ભવાની માતા મારી મહાવાડી રે યજે ભવાની માતા મારી મહાવાડી રે હલા ગુલાડી લાડી બાય હલા ગુલાડી લાડી બાય ભવાની માતા મારી મહાવાડી રે યજે ધરતી માતા મારી મહાવાડી રે યજે ધરતી માતા મારી મહાવાડી રે गुलहड़ी लहड़ी बाय गुलहड़ी लहड़ी बाय धरती माता मारी महावारी रे यदि राजन विना युक्ता सूर्य ने नमे यदि राजन विना युक्ता सूर्य ने नमे
દાદા લાગુ તને ભાઈ દાદા લાગુ તને ભાઈ રાજાને આવીને યુક્ત સૂર્યને નામે ये जे घेरे गटारी अंगेज हमारा मेरा ये जे घेरे गटारी अंगेज हमारा मेरा ये मासी होरी तलवार याद मासी होरी तलवार घेरे गटारी अंगेज हमारा मेरा ये जे घेरे नगरी नो हूँ तो राजा भी रे ये जे गई नगरी नो हूँ तो राजा भी रे अगिया होई महाराणा बगिया होई महाराणा गई रे नगरी नो हूँ तो राजा भी रे ये जे गठरे बिंगला नो हूँ राजा भी रे ये जे गठरे बिंगला नो हूँ राजा भी रे बढ़िया होई महाराणा मां बढ़िया होई महाराणा कटा बिंगला नो राजा भी रे ये जे प्रधान मीना नी सभा सुनी रे लागे सुना राज ने दरबार प्रधान मीना नी सभा सुनी रे लागे याद राजन बोलावे बंदनिया बजोरे या जो राजन दरबारी हो जे अपने दरबार राजन बोलावे बंदनिया बजोरे या जी राजन बोलावे बंदनिया आविया रे या राजन दरबार या अपने दरबार राजन बोलावे बंदनिया आविया रे यदि प्रधानी आवीने रहीने नमन करे समास प्रधान समास नमन करे वारंवार प्रधानी आवीने रहीने नमन करे अरे बापू अर्धी राते मने याद कर्यो अरे प्रधान जी हाँ मारी बिंगल गड्ढे प्रजा सुखमा कड़कड़ा रसी रही छे कब जी दुखना हुड़े रडी रही छे अरे बापू तमारा जेवा महाराजा होय ने मारो जेવો ખહુરિયો પ્રધાન હોય તો આપણે રેત ને શેનું દુખ હોય अरे प्रधान जी હા સદાય ના માટે હેમ જ રહેવું જોઈએ સદાયના માટે એમ જ રહી છે अरे प्रधान जी હા आज मारा गઢના ગાંગરે કાળી કોયલ ટહુકા કરી રહી છે લાગે છે કે કોઈ દુશ્મનના ઘરનો માણસ આપણા ભીંગડગઢમાં મહેમાન થવા માંગે છે માટે આપણા રાજની અંદર એવા ચોકી ફેરા કરો કે ગઢો